હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો? તો ભાઈ બધાને પહેલાં તો જય શ્રી રામ અને જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારી આ દર્શન ફેમિલી વ્લોગમાં. તો ભાઈ આજે છે આપણો આ ભાણો છે ને એ જીમમાં આવ્યો છે આપણે ભેગું. એમાં શું છે કે હું તો ભાઈ ઓલરેડી જીમ કરું જ છું, પણ આજે વખતે ભાણો વહેલા હાર નવરો થઈ ગયો હતો. તો ભાણાએ મને કીધું કે મામા મારે પણ જીમ જોવા આવું છે એમ. મારે પણ આમ તમારી જેમ બોડી બનાવી છે, મને એમ શોખ છે બોડી બનાવવાનો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાણા, હાલ તને બોડી બનાવવાનો શોખ હોય તો મારે તારો શોખ પૂરો કરવો પડે ને ભાઈ. તો ભાઈ ફટાફટ પછી તૈયાર થઈ ગયો અને ફટાફટ એને જીમમાં લઈ ગયા આપણે. જીમમાં લઈને તો ભાઈ પહેલાં તો મેં મારી વર્કઆઉટ એક્સરસાઇઝ ને મારે જે કાંઈ રૂટિન હતું એ મેં પતાવી દીધું. અને પછી આવી ગઈ અમારા ભાણુભાઈની. તો ભાણુભાઈને આપી દીધા છે આ ડમ્બલ. આ એક ડમ્બલ છે ને કેટલાનો હશે ખબર છે? 400થી 500 ગ્રામનો એક ડમ્બલ હશે. આ 400 ગ્રામનો છે એક ડમ્બલ. આ ઉપર છે ને રબરનું કવર ચડાવેલું છે. આ અમુક લોકોને શું હોય કે આવા લાલ કલરના થોડીક કોઈ ડમ્બલ હોતા છે, આ પ્લાસ્ટિકના લાગે છે. આ સાચા તો કે કાળા હોય સ્ટીલના. ના ભાઈ ના, એવું કંઈ ના હોય. આ છે ને આ લોખંડના જ છે, પણ ઉપર છે ને રબરનું ઓલું ચડાવેલું છે, શું કહેવાય, ગ્રીપ ચડાવેલી છે. એટલે હું કે સારા લાગે દેખાવામાં. તો ભાઈ ભાણુભાઈની વારી આવી ગઈ હતી. તો ભાણુભાઈને તો ભાઈ પહેલાં તો મેં પૂછ્યું, મેં કીધું તારે શું મારવું છે એમ. મતલબ કે જીમમાં શું મારવાનો મતલબ એવું હોય કે ભાઈ પહેલાં બાયસેપ કરવું છે, ટ્રાયસેપ કરવું છે, ચેસ્ટ મારવી, શોલ્ડર, બેક વર્કઆઉટ, મતલબ અલગ અલગ વસ્તુને ટાર્ગેટ કરવાની હોય. તો ભાણુભાઈ કે આજે તમે જે કર્યું ને એ મારે કરવું છે. તો મેં તો ભાઈ જીમમાં આજે હે ને શોલ્ડર માર્યા હતા અને બાયસેપ માર્યું હતું. તો ભાણુભાઈને પહેલાં બાયસેપ મરાવી દઈએ. તો ભાણુભાઈએ પહેલાં બાયસેપ કર્યા. જોઈ લે, ભાણુભાઈ પોતાની બોડી જોવે હો. એટલે એ ભાણા એક દીમાં કાંઈ બોડી ન બને તારો હોગો. તો ભાણુભાઈ બેન્ચ ઉપર બેસી ગયા છે. હવે એ બેન્ચ ઉપર બેસીને હવે શોલ્ડર મારશે. જો શોલ્ડર મારે છે હો અમારા ભાણુભા. ને આવડતું નથી બિચારો, પહેલી વાર જીમમાં આવ્યો છે, ગભરાય છે અને બીકેય લાગે છે અને મજાય આવે છે એને. જોઈ લ્યો. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે તો આવડી જાય. બાકી અમારા ભાણુભાનો વિડીયો કેવો લાગ્યો ને એ ભાઈ પ્લીઝ ભાઈ કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કેવો વિડીયો બનાવ્યો છે. તો ભાઈ તમને બધાને હું કહી દઉં, એક અમારી આ દર્શન ફેમિલી વ્લોગવાળી એક ચેનલ છે અને બીજી એક મારી ચેનલ છે આપણે દર્શન ફિટનેસ કરીને, જે હું તમને અહીંયા ઉપર આપી દઈશ યુટ્યુબમાં, દર્શન ફિટનેસનો લોગો. બાકી આ દર્શન ફેમિલી વ્લોગ છે અને આના વિડીયો છે ને એ મારી દર્શન ફિટનેસ જે ચેનલ છે ને વર્કઆઉટની, એમાં પણ જશે. અને આ દર્શન ફેમિલી વ્લોગ છે ને અત્યારે એ ચેનલમાં પણ આવશે. બે ચેનલમાં હું વિડીયો અપલોડ કરવાનો હું. તો ભાઈ જે લોકોએ મારી દર્શન ફિટનેસ જે ચેનલ છે, તમે ખાલી યુટ્યુબમાં લખશો ને દર્શન ફિટનેસ તો પણ આપણું આવી જશે. તો ભાઈ જે લોકોએ મારા દર્શન ફિટનેસની ચેનલ છે, મારી બીજી ચેનલ, એ લોકોને જો કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં પણ હું ખાલી વર્કઆઉટના જ વિડીયો નાખું છું. હું ડેલી જે જીમમાં જાઉં છું અને કસરત કરું છું ને, હું એટલું ઓનલી ફોર એ વર્કઆઉટના જ વિડીયો નાખું છું. બાકી આપણી આ ફેમિલીની ચેનલ છે એમાં તો મારા બધા વિડીયો આવે, મારી ફેમિલીના વાર તહેવાર પ્રસંગ કંઈ પણ નાનું મોટું બધી રીતના આવે. તો ભાઈ ભાણુભાઈને જેમ શું કે વર્કઆઉટ થતું, જેમ કસરત થતી હતી ને એમ ભાણુભાઈને ગરમી ચડતી હતી અને મજા આવતી હતી. ઘણી ભાણો છે ને એની બોડી એના આરીસામાં જોતો હતો કે જુઓ કે મારી બોડી બને ગઈ. ભાઈ ઉત્સાહ હતો અમારા ભાણાને. કાંઈ વાંધો નહીં, આજે અમારા ભાણાએ વર્કઆઉટ કર્યું છે, જોઈ લ્યો. હે ને? હાવજ